સતગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. રામ નામ ભજી લે પ્રાણિયા, પછી ભજાશે નહીં. કાયા બનશે જાદરી, પછી બેઠું રહેવાશે નહીં. સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો ને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ. આજે ગુરુ કૃપાથી નિરાંત મહારાજની એક ભજન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે, અને એમાં જે કાંઈ નાની મોટી ત્રુટિ કે ભૂલ રહે એ બધી મારી હશે. આપ મોટું મન રાખી ક્ષમા કરશો. તો જોઈએ ભજનના શબ્દો. પહેલી કડીમાં નિરાંત મહારાજે શું કીધું છે કે સત સાહેબ કા સુમરન કર લે, શેત શેત નર નારી રે. હરદમ દોરી કાલ હલાવે, પલમાં લેગો મારી રે. સત સાહેબ કા સુમરન કર લે, શેત નર નારી રે. હવે નિરાંત મહારાજે ભજનની આ પ્રથમ કડીમાં મોહ નિંદ્રામાં સૂતેલા પામર જીવને ભારપૂર્વક ચેતવણી આપી છે કે હે પામર મનુષ્ય, પછી તે સ્ત્રી હોય કે પુરુષ, તમે ક્યાં સુધી મોહ નિંદ્રામાં સૂતા રહેશો? હવે જાગી જાઓ. કારણ કે કાળનું ચક્કર માથે ભમી રહ્યું છે, અને એ એક એક શ્વાસને કાળ ખાઈ રહ્યો છે. કાળ જીવન દોરીને હલાવી રહ્યો છે. ક્યારેક પણ એક પળમાં જીવન સમાપ્ત થઈ જશે. માટે શ્વાસ ચાલી રહ્યો છે ત્યાં સુધીમાં ભજન કરી લો, સ્મરણ કરી લો. કોનું સ્મરણ કરવાનું કીધું છે? તો કે સત સાહેબનું. સત્ય એ જ પરમાત્મા છે, એ જ સાહેબ છે, તેમનું સ્મરણ કરવાનું કહે છે. શું કામ કહે છે? તો કે જ્યાં સુધી જીવ આત્માને ભૂલીને શરીર સાથે જોડાયેલો છે ને, ત્યાં સુધી કાળ તેને જન્મ મરણના ચક્કરમાં ફેરવે છે. પરંતુ જે આત્મામાં સ્થિર થાય તેને પછી કાળ સ્પર્શી શકતો નથી. જેમ પતંગ આકાશમાં ઉડે છે પણ એની દોરી કોઈકના હાથમાં હોય છે, એમ જીવન પણ કાળના હાથમાં છે. આ જીવન દોરી કાળના હાથમાં છે. ક્યારે દોરી તૂટે એ નક્કી નથી. એક પળ આવે અને શ્વાસ બંધ થઈ જાય ત્યારે પછી ધન, પરિવાર, માન, સન્માન કાંઈ કામ નથી આવતું. માત્ર એક જ વસ્તુ સાથે આપે છે, પરમાત્માનું સ્મરણ, હરિનું સ્મરણ. એટલા માટે નિરાંત મહારાજ કહે છે કે હે મનુષ્ય, જાગો. આ જીવનને વ્યર્થ ન ગાળો, અને ભવસાગર તરવાનો અવસર મળ્યો છે તો પરમ પદની પ્રાપ્તિ કરી લો. આ મનુષ્ય જન્મને મંગળકારી કયો છે, કારણ કે મનુષ્ય અવતારમાં જ મોક્ષ પ્રાપ્ત થાય છે. બીજા કોઈ અવતારમાં એ શક્ય નથી. માટે વિષયોના રસને, વિષયોની આસક્તિને છોડી અને હરિભજન કરી લો. હવે આગળની બીજી કડીમાં શું કહેશે નિરાંત મહારાજ કે ઘડી પલકા નહીં ભરોસા, દિલમાં દેખ બિચારી રે. આખર એક દિન ઉઠ જલેગા, મરના સિર પર ભારી રે. સત સાહેબ કા સુમરન કર લે, શેત શેત નર નારી રે. અહીં નિરાંત મહારાજ કહે છે કે આ જીવનનો એક ઘડી કે એક પળનો પણ ભરોસો નથી. અને આ વાતને
હૃદયમાં બેસાડી વિચાર કર, કારણ કે એક દિવસ એવો આવશે કે તારે આ ફાની દુનિયા છોડીને જવું પડશે, અને મૃત્યુ તો હંમેશા તારા માથા ઉપર ભમી જ રહ્યું છે. મનુષ્ય માને છે કે હજુ ઘણો સમય છે, પણ સંતો સતત ચેતવે છે કે પળનો પણ ભરોસો નથી, અને મૃત્યુ નિશ્ચિત જ છે. આજ દિવસ સુધીમાં કોઈ માણસ મૃત્યુથી બચી શક્યો નથી. રંક હોય કે રાય, બધાને જવું પડે છે. નવે ગ્રહને જેનો હુકમ સ્વીકારતા નવે ગ્રહો એવા રાવણને પણ જવું પડ્યું છે, અને એટલે જ કીધું છે કે નવ ગ્રહને ઢોલીએ બાંધી સૂતો હતો સોળને તાણી, એવા લંકેશને ખબર નહોતી કે મૃત્યુ કરશે એક દી ઉઘરાણી. આ શરીર અને સંસાર ક્ષણભંગુર છે, માટે આ વખત વિતાવા જેવો નથી. અહંકાર અને અજ્ઞાનના કારણે જીવ જન્મ મરણમાં ફસાયેલો છે, પરંતુ જ્યારે જીવ આત્મજ્ઞાન પામે છે ને, ત્યારે પછી એને જન્મ મરણનો ભય સમાપ્ત થાય છે. એટલા માટે નિરાંત મહારાજ હરિનું સ્મરણ કરવાનું છે, સત સાહેબનું સ્મરણ કરવાનું કહેશે. હવે એની પછી ત્રીજી કડીમાં શું કહેશે નિરાંત મહારાજ કે દો દિન જીના મૂઢ સમજ લે, અવસર મંગલકારી રે, મનુષ્ય તેરી આતશબાજી, જરા પલિતા જારી રે, સત સાહેબ કા સુમરન કર લે, શેત શેત નર નારી રે. અહીં નિરાંત મહારાજ કહેશે કે અજ્ઞાની મનુષ્ય આ જીવન તો 2 દિવસ જેટલું ટૂંકું છે, એટલે કે ક્ષણભંગુર છે. કઈ ક્ષણે પૂરું થઈ જશે એની ખબર નથી. આ વાતને સારી રીતે સમજી લે, કારણ કે 84 લાખ જન્મોમાં આ મનુષ્ય જન્મ એક જ મંગલમય અવસર છે કે જેમાં આત્મકલ્યાણ થઈ શકે છે. અને આવું મંગલમય જીવન છે, પણ જો એને સમજી શકીએ તો, નહીતર તો આ જીવન આતંશબાજી એટલે કે ફટાકડા જેવું છે. જેમ ફટાકડાની વાટ હળગે અને થોડી જ વારમાં ફૂટીને બુજાઈ જાય, એમ આ જીવનની દોરી પણ થોડી થોડી સળગી જ રહી છે. એટલે જીવન પૂરું થતાં વાર નહીં લાગે. ફટાકડો વાટ હળગાવો એટલે ઘડીક બધી બાજુ સમકે અને પછી તરત બુજાઈ જાય. મનુષ્ય જીવનનું પણ આવું જ છે. જીવન ટૂંકું છે, છતાંય માનવ જન્મ અમૂલ્ય તક છે. સમજવાનું એ છે કે આ સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે, માટે આ જીવનનો ઉપયોગ ભજન ભક્તિ અને આત્મજ્ઞાન માટે કરવો જોઈએ. અને આને તત્વજ્ઞાન દ્રષ્ટિથી જોઈએ તો આતંશબાજી એટલે આ સંસારનો ઝગમગાટ. આપણે કમાવી, બંગલા બનાવી, ગાડીઓ લઈએ, નામ કમાવી, આ બધો જે ઝગમગાટ છે ને એને આતંશબાજી કીધું છે. પણ આખરે એ બધું નાશવંત જ છે. આ રૂડું રૂપાળું શરીર, દુનિયાના ભવ્ય દેખાવ, આ બધું માત્ર થોડા સમયનો છે. પણ એક આત્મા અવિનાશી છે. જો જીવા અવસરનો ઉપયોગ કરી અને માન મોહ મૂકી અને હાચા સદગુરુના શરણે જઈને આત્માને જાણી લે તો જન્મ મરણનું ચક્ર સમાપ્ત થઈ શકે છે. માટે સંતો ચેતવે છે કે રજકણ તારા રજળશે, જેમ રણમાં ઉડે રેત, હજી બાજી છે તારા હાથમાં, માટે શેત નરતું શેત. હવે ચોથી કડીમાં
આગળ શું કહેશે કે જૈસા સુપના હે મધરાતી ऐसा सुख संसारी रे नैन खोल कर देख दीवाना अंते बड़ी खुमारी रे सत साहेब का सुमरन कर ले शेत शेत नर नारी रे। નિરાંત મહારાજ કહે છે કે આ સંસારનું સુખ એ સપનાના સુખ જેવું છે. જેમ આપણે રાત્રે ગાઢ નિંદ્રામાં સૂતા હોઈએ અને સપનામાં રાજા બની જઈએ તો કેવો આનંદ થાય. સપનું આવે ત્યારે સપનું સત્ય જ લાગે છે, પણ સપનું ખોટું જ્યારે નક્કી થાય છે કે જ્યારે આપણે જાગી જઈએ ને ત્યારે. તો આ નિંદરમાં આવતા સપનામાં જેવું સુખ મળે છે ને એવું જ આ જાગૃત માટે સપનું જ છે. સંસારના સુખ એ આવા જ છે. 100 વર્ષની જિંદગી હોય તો એ જાગૃત અવસ્થારૂપી સપનામાં જતી રહેશે, કારણ કે તેને સંસારના સુખને સત્ય માન્યું છે. હકીકતમાં સંસારમાં સુખ છે જ નહીં, અને છતાં એ સુખની કલ્પના કરી જાય છે. સપનામાં સુખ દુઃખ થાય છે, પણ તે સત્ય નથી, આભાસી છે. તેમ જાગૃતમાં સુખ દુઃખ થાય છે, એ પણ સંતોની દ્રષ્ટિએ તો સત્ય નથી જ. માટે સંતો જાગવાનું કહે છે. સત્ય શું છે એ જાણો, અને જાણીને જાગીને ભજન કરવાનું છે. કારણ કે હરિભજન નહીં કરો તો અંતે ખુમારી થવાની છે. માટે નિરાંત મહારાજ અહીં ભારપૂર્વક કહે છે કે હે અજ્ઞાની મનુષ્ય, તું આંખ ખોલીને જો અને સત્યને સમજ, નહીતર અંતે પસ્તાવો કરવો પડશે અને દુઃખ સહન કરવું પડશે. મનુષ્ય માને છે કે આ ધન કાયમ રહેશે, આ માન સદા રહેશે, શરીર સદા રહેશે, પરંતુ આ બધું એક દિવસ સપના જેવું ખતમ થઈ જાય છે. જીવ જ્યારે માયા અને શરીરને હાસું માને છે ને ત્યારે તે સંસારના ભ્રમમાં ફસાય છે. પરંતુ જ્યારે આત્મજ્ઞાન થાય છે ને ત્યારે સમજાય છે કે આત્મા જ સત્ય છે, આત્મા જ શાશ્વત છે, બાકી બધું વિનાશી છે. એટલે જ બધા સંતો આત્માની ઓળખ કરી લેવાનું કહે છે. સંતો આપણને વારંવાર ચેતવે છે કે તન ધન તો તારા નથી, નથી પ્રિયા પ્રણેત, હજી છે બાજી તારા હાથમાં, શેત નર નારી તું શેત. હવે છેલ્લી કડીમાં નિરાંત મહારાજ આગળ શું કહે છે કે કંચન સરખી કાયા બની હે, મંજન ખૂબ સમારી રે, કહે નિરાત હરિ નામ નહીં મુખ में, वा मुख में रजडारी रे, सत साहेब का सुमरन कर ले, शेत शेत नर नारी रे. નિરાંત મહારાજ અહીં છેલ્લી કડીમાં મીઠો ઠપકો આપતા કહે છે. મનુષ્ય પોતાના શરીરને ખૂબ સુંદર બનાવે છે, શણગારે છે, સજાવે છે, અને આ કાયા સોના સરખી સુંદર છે, પરંતુ જો એના મોઢામાં હરિનું નામ નથી તો એ મોઢું ધૂળથી ભરેલું છે, એમ નિરાંત મહારાજ કહે છે. નિરાંત મહારાજ ઠપકો એટલા માટે આપે છે કે આ કંચન જેવી કાયા એક દિવસ રાખમાં રોળાઈ જવાની છે. કંચન જેવી કાયા પરમાત્માએ શા માટે આપી છે એનું આપણને ભાન નથી, તેથી એને જેમ તેમ વેડફી નાખીએ છીએ. પણ સંતો કહે છે કે આ કાયાથી પરમાત્માની પ્રાપ્તિ કરવાની છે, સત્કાર્ય કરવાનું છે, હરિભજન કરવાનું છે. પણ આવું કાંઈ નથી કરતા તેમને નિરાંત મહારાજ એમ કહે છે કે તેના મુખમાં ધૂળ પડી છે. હરિનામ તો તેના મુખે આવ્યું નહીં, જે કરવાનું હતું તે કાર્ય કર્યું નહીં,
અને આવેલો અવસર એળે ગુમાવી દીધો. પણ જે જાગી ગયા છે એ ગુરુ શરણે જઈ અને વિનંતી કરે છે કે આવેલો મનખો સુધારો, ગુરુજી મારા આવેલો મનખો સુધારો. મનુષ્ય આખું જીવન દેહને હાસવે છે પણ આત્માને ઓળખતો નથી. આ શરીર પરમાત્માનું ભજન કરવા માટે મળ્યું છે અને પરમાત્માનું ભજન ન થાય તો આધ્યાત્મિક રીતે જીવન વ્યર્થ ગણાય. અને જીવન સાહેબે એટલે જ કીધું છે કે આ કાયામાં શું છે ભાઈ હાડકાને સામ, આમાં તું મોહી રહ્યો આશે વિષયાનું ઠામ. માટે સત સાહેબનું સ્મરણ કરો અને જીવનને મંગલમય બનાવો. અને એના માટે ક્યાંય બાર ફાંફા મારવાની જરૂર નથી. બધું ઘટમાં છે. હરિયું કાઢે હરી નહીં મળે, કર્મા દોડા દોડ, હરી વસે તુજ ઘટમાં, પાછો વળીને ગોત. ભાણ સાહેબે પણ કીધું છે કે ભાણ કહે ભટકીશમાં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેસી જા પછી કરવું પડે નહીં કાંઈ. આમ એક પરમ તત્વને જાણી લેવાનું છે, પછી બીજું કાંઈ કરવાનું નથી. સતગુરુ ભગવાનની જય.